ખોરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લા રજિસ્ટ્રારની કચેરી ખાતે ગ્રામજનોનો સૂત્રોચ્ચાર। રાયસિંગપુરા દૂધ મંડળીના વણ ઉકેલ્યા પ્રશ્ને ગ્રામજનો રોષે ભરાયા। છોટાઉદેપુર તાલુકાના રાયસિંગપુરા ના ગ્રામજનો આજરોજ છોટાઉદેપુર જિલ્લા રજિસ્ટ્રારની કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરતા પહોંચ્યા હતા અને જિલ્લા રજિસ્ટ્રાર સામે ધરણા ઉપર બેઠા હતા। વાત એમ છે કે રાયસિંગપુરા દૂધ ઉત્પાદક મંડળીમાં ગેરવહીવટ અને નાણાકીય ગેરરીતિ હોવાની ફરિયાદ સાથે ગામના 4 અરજદારોએ અગાઉ અરજી કરી હતી, પરંતુ આ અરજી બાબતે કોઈ જ પગલાં ન લેવાતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને જિલ્લા રજિસ્ટ્રારની કચેરી ખાતે આવી સૂત્રોચ્ચાર કર્યા હતા। ગ્રામજનોએ રાયસિંગપુરા દૂધ મંડળીના વહીવટકર્તાઓએ ઉચાપાત કરી મનમાફક વહીવટ કરવામાં આવતું હોવાથી ગ્રામજનોને પૂરતું બોનસ ન મળ્યું હોવાનું જણાવ્યું હતું અને વારંવાર રજૂઆત છતાં યોગ્ય જવાબ ન મળતા અહીં આવ્યા હોવાનું જણાવ્યું હતું। જિલ્લા રજિસ્ટ્રાર અધિકારીએ આ બાબતે ડેરીના તમામ મુદ્દાઓ સહિત લેટર લખેલ હોવાનું જણાવ્યું હતું અને જવાબ આવી પગલાં લેવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી। ગ્રામજનો હાલ તો પોતાના વણ ઉકેલ્યા ડેરીના પ્રશ્ને ભારે રોષ ઠાલવી રહ્યા છે અને પ્રશ્ન નહીં ઉકલે ત્યાં સુધી ધરણા ઉપર અહીં જ બેસી રહેવા જણાવ્યું હતું। આજરોજ અમે જે જિલ્લા રજિસ્ટરની અંદર એટલા માટે આવ્યા છે કે જ્યારે જિલ્લા રજિસ્ટરની અંદર અમે 8/6/2024ના દિવસે અહીંયા અમે એક અરજી આપેલી, એનો અરજીના અનુસંધાનમાં જ્યારે પણ અમે આ લોકોને આજે પૂછવામાં આવ્યા એનું કોઈ નિરાકરણ નહોતું આવતું, એટલે અમારા પ્રમુખ શ્રી અને બધા જે છે એટલે અમારા ગ્રામજનોને એવું કહેવું છે કે નિકાલ આવી જાય તો બહુ સારું, નિકાલ નહીં આવતો એના અનુસંધાનમાં આજે અમે આવેલા છે। અહીંયા આવીને તમે ધરણા પર બેસા છો અને સૂત્રોચ્ચાર કર્યા છે, શા માટે સૂત્રોચ્ચાર? અમારો ડેરીનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય અને અમારે જે બોનસ આજુબાજુના ડેરીની અંદર જે બોનસ આવેલી છે એ વેચાઈ જાય એવી અમારી માંગણી છે। અને આ લોકો જે બધા ત્રાસીમાં છે, હમણાં આજના સમયની અંદર ચોમાસાનો સમય છે, કોઈની જોડે પૈસા નથી, તો અમારા ડેરીનો જે બોનસ છે એ આવી જાય તો સારું। તમે કેટલી વખત રજૂઆત કરીને કોઈ નિકાલ ના? અમે 3 થી 4 વખત અહીંયા આવેલા। સૂત્રોચ્ચાર કર્યા છે, એનું કારણ શું? સૂત્રોચ્ચાર એટલે કે થોડો ન્યાય મળે એમ, કેમ કે ન્યાય જ મળતો નહીં। જિલ્લા રજિસ્ટરવાળા ડેરીમાં ત્યાં જઈએ તો ડેરીવાળા એમ કહે કે જિલ્લા રજિસ્ટરમાં જાઓ, જિલ્લા રજિસ્ટરવાળા એમ કહે છે કે અમે મોકલેલું છે, તો એનું કોઈ આવતું નથી। આજે 3 મહિના થયા, 3 મહિનાથી આનું કોઈ નિરાકરણ આવતું જ નથી, તો આપણે એને કરવાનું છે। આગામી દિવસોમાં કેવી રીતે? આગામી દિવસોમાં એ જ રજૂઆત છે કે આનો અમને ન્યાય મળે, આનું જે ખાતાકીય જે ચોપડા છે એનું હિસાબ કિતાબ બતાવે। નહીં કરવામાં આવે તો કેવા પગલાં લેશે? નહીં કરવામાં આવે તો અમે આગળની પ્રવૃત્તિ જે અમારા ગ્રામજનો સભાસદો છે, ડેરીના સભાસદો છે, કમિટી આગળની જે કાર્યવાહી કહેશે એ પ્રમાણે આગળનું પગલું ભરશું। આજે અહીંયા આવ્યા છે, ભૂખ હડતાળ કરી છે ને ન્યાય આપો તેવા સૂત્રોચ્ચાર કર્યા છે, શું છે તેમની માંગ? એ લોકોની અરજદારોની અરજી આવી છે અમારી પાસે, એ અરજીના અનુસંધાને અમે દૂધ ડેરીને કાગળ લખેલો છે, એમના જે કંઈ મુદ્દા છે એમના તરફથી આજ દિન સુધી હજુ જવાબ આવેલ નથી। જે આવશે એટલે અમે એ લોકોને મોકલી આપીશું જવાબ। સાહેબ, દૂધ મંત્રીની જિલ્લા કક્ષાની કચેરી આ છે, આપની કક્ષાએથી કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવી? આટલા દિવસો સુધી એમને જે જવાબ તમે મોકલ્યો છે અને એનો જવાબ ન આવે તો આપની કક્ષાએથી એમને કોઈ નોટિસ એટલે અમારી પાસે આજ દિન સુધી આજે જવાબ આવેલો નથી, એનો અમે ફરીથી રિમાઇન્ડર કરીશું અને જવાબ મંગાવીશું। તો આ સભાસદોની એવી પણ વાત છે કે જે બોનસ મળવું જોઈએ, બીજી મંડળીઓમાં બોનસ મળી ગયું છે, તેમને બોનસ નથી મળ્યું, ગરીબ આદિવાસી જે સભાસદો છે કેવી રીતે? એ હવે એ બધા મુદ્દાની તપાસ આ લોકો કરશે ડેરી। શું પગલાં? ડેરીના જે સુપરવાઇઝર આવશે એ તપાસ કરશે। પગલાં કેવા ભરવાના? એ હવે જે એમના મુદ્દા છે એ મારફત તપાસ કરશે એવી રીતે। શું નામ તમારું? શું હતું હોદ્દો શું? કાર્યાલય પ્રમુખ સાહેબ અને મંત્રી એને ત્યાં મેં બોલાય કમિટીને ત્યાં કે મેં આવું મારે કામ છે એમ કરીને આવ્યું, આ લોકો અમારે ઘરે બધા આવ્યા।